નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, આપણે આજની રેસીપી શરૂઆત કર્યા પહેલાં માતાજીના દર્શન કરી લઈશું અને પછી રેસીપીની શરૂઆત કરીશું. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ. તો મિત્રો જુઓ કે આપણે મમરા વઘાર્યા છે. તો મિત્રો, મમરા તો દરેકને વઘારતા આવડતા જ હોય, પણ આજે આપણે મમરા સાદી અને સિમ્પલ તે વઘારે છે, કારણ કે બાળકો પણ ખાઈ શકે અને આ નાસ્તો હળવો કહેવાય. તો મિત્રો, વિડીયો પૂરો જોજો કે અમે ગામડામાં મમરા કઈ રીતે વંગારીએ છીએ. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, આજે આપણે જે એક એવી રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ કે જે દરેકને આવડતી જ હોય, એટલે કે આપણે આજે એક નાસ્તો બનાવવા જઈ રહ્યા છીએ, હળવો નાસ્તો કે જે દરેકને આવડતો હોય. અમે ગામડામાં આ રીતના વંગારીએ, આ રીતના એ રસોઈ એટલે કે નાસ્તો બનાવી છે. તમે કઈ રીતના બનાવો છો એ કદાચ અમને ખબર નહીં, પણ રેગ્યુલર એની એક જ રીત હોય છે. તે રીતના જો અમે આપણા આજે મમરા, તમે કહો કે મમરા આપણે મમરા વઘારવાના છે. તો મિત્રો, વઘારેલા મમરા ખાવાની બહુ જ મજા આવે. મોડા મમરા ખાવાની પણ મજા આવે અને વઘારેલા મમરા ખાવાની પણ બહુ જ મજા આવે. અને ખાસ કે બાળકો માટેનો ખાસ નાસ્તો છે અને એ પણ હળવો નાસ્તો કહેવાય છે. તો આપણે વઘારવાની શરૂઆત કરીએ મિત્રો. તો આપણે પહેલા ગેસ ચાલુ કરી દઈએ. તેના પર તપેલી મૂકી દીધી છે નાની. એમાં આપણે તેલ એડ કરીશું. તો મિત્રો, આપણે તેલ એડ કરી દીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે રાઈનો વઘાર કરવાનો છે. રાઈ એડ કરવાની છે આમાં. તો મિત્રો, આપણો તેલ ગરમ થઈ ગયું અને રાઈ એડ કરી દીધી એમાં. કમ્પ્લીટલી રાઈને આપણે ફૂટવા દઈશું. રાઈને કમ્પ્લીટલી ફૂટવા દઈશું, નહીંતર કાચી લાગશે. આપણે અંદર મીઠો લીમડો એડ કરી દીધો, જેથી કરીને સ્વાદમાં બહુ જ સ્વાદિષ્ટ આપણે મમરા લાગે. એમાં મરચું એડ કરી દીધું, ગરમ મસાલો, હળદર અને મીઠું અને ધાણા જીરું. મિત્રો, આપણે ગેસ બંધ કરી દીધો, કારણ કે મરચુંને બળી ના જાય. હવે તરત જ આપણે જે તપેલામાં મમરા એડ કર્યા હતા એમાં આપણે એડ કરી દઈશું અને હવે સારી રીતે મિક્સ કરવાના રહેશે મમરા. જો મિત્રો, આપણે કમ્પ્લીટલી મમરા તૈયાર થઈ ગયા છે, વઘારી દીધા છે. નોર્મલી એકદમ સાદી રીત અને સિમ્પલ. અને મમરા પણ આપણે નોર્મલ રીતે વઘાર્યા છે, કારણ કે બાળકો પણ ખાઈ શકે. જો તમે
નોર્મલી રીતે કોઈ પણ વધારે પડતું એ બીજું એડ કર્યું નથી. જે રેગ્યુલર પ્રમાણે આપણે મમરા વઘારીએ અને એડ કરીએ એટલું જ આપણે એડ કર્યું છે. અને સિમ્પલ અને સાદી રીતે મમરા આપણા વઘાર્યા છે અને તૈયાર થયા છે. તો મિત્રો આપણે હવે ટેસ્ટ કરીએ કે મમરા આપણા કેવા વઘાર્યા છે, સ્વાદમાં કેવા છે. તો ટેસ્ટ કરીએ મિત્રો. તો મિત્રો આપણે મમરા વઘારી દીધા છે. તમે જુઓ કે કેટલા સરસ રીતે આપણે મમરા વઘાર્યા છે. ગામડામાં મિત્રો આ રીતના મમરા વઘારીએ અને ખાવાની પણ બહુ જ મજા આવે. અને આ એક હળવો નાસ્તો કહેવાય છે, બાળકો પણ ખાઈ શકે. તો મિત્રો આપણે હવે ટેસ્ટ કરીએ વઘારેલા મમરા. નમસ્કાર મિત્રો, જય રામ માતાજી, જય ભીમ મહારાજ, જય માતાજી. તો મિત્રો આજે આપણે મમરા વઘાર્યા છે સાદા અને સિમ્પલ રીતે, કે જે મમરા બાળકો પણ ખાઈ શકે અને મોટી ઉંમરના વ્યક્તિઓ પણ ખાઈ શકે. અને તમે જુઓ કે આપણે મમરા કેટલા સરસ રીતે વઘારી દીધા છે. જો તો મિત્રો આપણે હવે ટેસ્ટ કરવાનું છે મમરાનું. તો પહેલાં આપણે મમરા અલગ ડીશમાં લઈ લઈએ, બરાબર. તો મિત્રો જુઓ કે આપણે મમરા ડીશમાં લઈ લીધા છે. જો તમે, અને મિત્રો ખાસ કહેવું કે આ મમરા આપણે જે પીળી સેવ આવે ને, પાતળી પીળી સેવ, તેની સાથે ખાવાની પણ બહુ જ મજા આવે અને એકલા મમરા ખાવાની પણ બહુ જ મજા આવે. અને તો મિત્રો આપણે હવે ટેસ્ટ કરીએ કે મમરા કેવા સ્વાદમાં છે. મિત્રો સરસ મમરા છે, કારણ કે વઘારેલા મમરા દરેકે ખાધા છે. કારણ કે બાળકો સ્કૂલમાં જતા હળવો નાસ્તો મમરાનું લઈ જાય છે અને કદાચ ના લઈ જાવ તો સ્કૂલની આગળ પણ મમરાનો નાસ્તો હોય જ છે. દરેક સ્કૂલની આગળ ફરજિયાત હોય છે બાળકો માટે. તો આપણા જે મમરા વઘાર્યા છે. અને બીજું ખાસ એ કહેવું કે મમરા આપણા સ્વાદમાં બહુ જ સરસ છે વઘારેલા. અને ખાસ એ કહેવું કે આ મમરા શરીર માટે બહુ ઉપયોગી છે. તો તેનો ફાયદો પ્રથમે કહેવા માગું કે શરીરમાં કદાચ આપણે નળ ભરાઈ જાય તો તેના માટે આપણે મમરા ખાઈએ ને તો તેનાથી પણ આપણો ફાયદો થાય છે. તો મિત્રો મમરા ખાવામાં કોઈ નુકસાન નહીં થતું, ખો તો ચાલે, બરાબર. અને બાળકો પણ હળવો નાસ્તો કરી શકે. તો મિત્રો અમારો વિડીયો ગમે હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો. અને અમારી જયવીર ઓફિસર ચેનલ પર આવવા માટે તમારા બધાનું દિલથી સ્વાગત છે. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય રામ માતાજી, જય ભીમ મહારાજ, જય માતાજી.